ગુજરાત સરકાર દ્વારા બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી કરી શકશે તેવો કાયદો લાવવાની તૈયારીમાં છે। જો આ કાયદો લાવશે તો ખેડૂતોની ખેતીનું પતન થશે તેવો ભાવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી કે હુંબલે ભુજના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકાર બિન ખેડૂતો અને ઉદ્યોગપતિઓ ખેતીની જમીન ખરીદવાની મંજૂરી પરવાનગી આપશે તો ખેડૂતો લાલચમાં આવી જશે, જ્યારે ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ પોતાના કાળા નાણાંનું રોકાણ કરવા જમીનો ખરીદી રાખી દેશે। ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં 30% જેટલી ખેતીની જમીન બિલ્ડરો ઉદ્યોગકારો પાસે છે। તે જમીન નજીવા ભાવે વેચવામાં આવી છે। હાલ તેના ભાવો કરોડોમાં થાય છે। બિન ખેડૂતોને જમીનો ખરીદવાની સરકાર છૂટ આપશે તો સૌથી વધુ નુકસાન કચ્છને થશે, કારણ કે વડીલોપાર્જિત જમીનના ભાવે કેટલા ઉચકાશે તેની જાણકારી નથી। ખેડૂતો લાલચમાં આવી ખેતી વેચવા તૈયાર થશે ત્યારે પતનની શરૂઆત થશે। પોતાની વેચેલી જમીન પર ટિફિન લઈ નોકરી કરશે તેવી ભીતિ સેવી હતી। આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂતોને માર્ગદર્શન આપવાને બદલે કંગાળ બનાવવા માટે કામગીરી કરાઈ રહી છે। સરકારની લોભામણી જાહેરાતથી કચ્છનું કિસાન ચેતે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ માટે 10 તાલુકાના ગામડાઓમાં કાર્યક્રમો યોજી ખેડૂતોને જાગૃત કરાશે। તેના માટેના આયોજનની તૈયારીઓ કરવામાં આવશે। આ વેળાએ કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, યોગેશ પોકાર, અંજલિ ગોર, ગની કુંભાર, શૈલેષભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા। થોડા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ બધા કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પણ નહીં હોય એ જમીનો ખરીદી શકશે, અને આ કાયદો જો આવે તો આ કાયદો આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય। કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા, અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે 50,000 રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે 50 લાખથી 1 કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે। એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈ પણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટે પાયે કાળા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવશે। અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા 20 વર્ષમાં 30% જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે। 30% ખેડૂતોની 30% ખેડૂતો જ મટી ગયા છે। અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે 2 થી 5 વર્ષની અંદર 70% ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓ અને કાળા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની છે। એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો, ફોકિયાએ કે ઔદ્યોગિક સંસ્થાએ આવકાર પણ આપ્યો, અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે, તો આ ખેડૂતોને લાભ ન થાય। ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એક પતનની શરૂઆત છે એમ કહીશ તો ખોટું નથી। કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે। નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કંઈ 2 બંદરો છે, જુદી જુદી કંપનીઓ છે, ફેક્ટરીઓ છે અને ખનીજ છે જમીનમાં, એને કારણે બહારના લોકો વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે, અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાળ બની જવાના છે। આજે હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવ્યા છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિફિન લઈ અને નોકરી કરવા જવી પડે છે। તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી તો કદાચ વડીલોપાર્જિત જમીન છે, થોડા જલસા પણ કરી લેશે, પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે। એટલે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાળ બનાવી દેવા માંગો છો, અને ખરેખર કચ્છના ખેડૂતોને પણ અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગડી છે આવનારા ભવિષ્યમાં આજ તમે 5 લાખમાં વેચશો તો માત્ર 5 થી 10 વર્ષમાં એ જમીન 50 લાખથી 1 કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના છે। એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચવો, અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે। આ દેશ ખેતી પ્રધાન છે, અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો, બાકી વેચવાનું તો ક્યારેય વિચારશો નહીં। અને હું ખાસ કહેવા માંગુ એટલા માટે કે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પોતાના પરિવાર માટે ખેતી માટે ભરીને જમીન ખરીદી શકવાનો નથી। અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈએ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી ખેડૂત જ મટી ગયા છે બધા। તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ
અમારું આના પછીનું આયોજન એવું છે કે કચ્છના ખેડૂતોને જાગૃત કરવા છે, કચ્છના ગરીબ લોકોને જાગૃત કરવા છે કે આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓની ચિંતા કરે છે અને ખેડૂતોને અમે એ જાગૃત કરવા માંગીએ છીએ કે તમારી જે ખેતીની જમીનો છે એ અમૂલ્ય, જેનું મૂલ્ય ન થઈ શકે એવી જમીનો છે. આ જમીનો તમે વેચો નહીં, આ સોનાની લગડી છે અને આવનારા ભવિષ્યમાં તમારી પેઢીને મોટું નુકસાન થશે જો જમીન વેચશો તો. એના માટે થઈ અમે જાગૃતિ લાવશું અને રાપરથી કરીને અબડાસા સુધી દરેક વિસ્તારનો પ્રવાસ કરીશું અને ગામો ગામ જઈ અને ખેડૂતોને જાગૃત કરીશું કે તમારી જમીનો છે એ તમે પાણીના ભાવે ન વેચો. ભૂતકાળમાં જે જમીનો વેચાઈ ગઈ છે જેનું મૂલ્ય માત્ર 50,000 હતું એનું આજે 1 એકરના 50 લાખથી 1 કરોડના ભાવ છે. તો આજે જો જમીનો છે એનું આનું ભવિષ્ય કચ્છનું ખૂબ ઉજળું છે. આજે એકરના ભાવે વેચાય છે, આવનારા દિવસોમાં ફૂટના ભાવે જમીનો વેચાશે, 1 ફૂટના ભાવે. તો તમે જમીનો સાચવો, જમીનો તમારા પરિવાર માટે, તમારી આવનારી પેઢી માટે આ જમીનો તમે સાચવો. અને આના માટે થઈ અમે ખેડૂતોને પણ જાગૃત કરશો અને ઠેઠ રાપરથી કરીને અબડાસા સુધી દરેક જગ્યાએ પ્રવાસ કરી ગામડાઓમાં જશો અને ખેડૂતોને ખરેખર સાચી પરિસ્થિતિ છે એ સમજાવવાના અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું. અમારો પ્રયાસ એવો છે કે ખેડૂત પોતાની આ મૂલ્યવાન જમીનો વેચે નહીં અને ખાસ કરીને કાયદો જે બનાવ્યો છે એનો પણ અમે વિરોધ કરીશું, વિધાનસભામાં પણ કરીશું, રસ્તા ઉપર કરીશું. કચ્છમાં પ્રથમ વખત આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય ટીમે આજથી જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસની કામગીરી હાથ ધરી છે. આજે સવારે ઉચ્ચ સ્તરીય ટીમે ભુજ તાલુકાના સુખપર ગામના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય કેન્દ્રના તબીબો, સ્ટાફ અને સ્થાનિકો સાથે બેઠક કરી હતી. રાજ્યના કચ્છ અને વડોદરા જિલ્લામાં સરકારી આરોગ્ય માળખાના ઇન્સ્પેક્શન માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની 2 ટીમો ગુજરાત આવી છે. 19મી થી 23મી નવેમ્બર સુધી ચાલનારું રિવ્યુ કામગીરી દરમિયાન ટીમો જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લોકોને કેટલો મળી રહ્યો છે તેનું નિરીક્ષણ કરાશે. ઉપરાંત સરકારી દવાખાના, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કરશે. જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, યુનિસેફ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીને રિપોર્ટ સુપરત કરશે. રિપોર્ટના આધારે આગામી સમયગાળામાં આરોગ્ય વિષયક નીતિઓનું નિર્ધારણ કરવામાં આવશે. આજે સુખપર પેટા આરોગ્ય કેન્દ્ર પર પહોંચેલી ટીમે બુધવારના ચાલતી મમતા દિવસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ ટીમે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ અને રેકર્ડની ચકાસણી કરી હતી. પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે પરામર્શ કરી પૂરક વિગતો મેળવી હતી. દેશના નીતિ આયોગના પોલિસી મેકિંગ માટેનો રિપોર્ટ તૈયાર કરતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમ કોમન રિવ્યુ મિશન અંતર્ગત પ્રથમ વખત કચ્છ જિલ્લામાં આવી છે. આ ટીમના સભ્યો મંગળવારે માંડવી પહોંચ્યા હતા. તપાસ ટીમે આગમન પૂર્વે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્ર પર રંગરોગાન, સફાઈ, દવાઓના સ્ટોક, રજિસ્ટર્ડને અપડેટ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી. કેન્દ્રીય ટીમ મુલાકાત આવે ત્યારે વ્યવસ્થિત ચિત્ર રજૂ કરી શકાય તે માટે કામગીરી કરી છે. જોકે તપાસ ટીમના આગમન પૂર્વેથી જ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓએ ચૂપકીદી સેવી લીધી હોય તેમ કેન્દ્રીય તપાસ ટીમના શેડ્યુલ સહિત અન્ય વિગતો અંગે અજાણતા દર્શાવી હતી. મુન્દ્રા રિલોકેશન રામેશ્વર મહાદેવના પરિસરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન ચંદ્રકાંત જોશી પરિવાર આશાબેન મનોજભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભે મહાદેવ મંદિરના પરિસરમાં સ્વર્ગસ્થ સંદીપભાઈ જોશીના સ્મરણાર્થે પરિવાર દ્વારા રૂમનું બાંધકામ કરી લોકાર્પણ કરાયું હતું. શોભાયાત્રા તેમજ કથાનો પ્રારંભ મનોજભાઈ જોશી પરિવાર સાથે નારાયણ સરોવર જાગીર મહંત પૂજ્ય સોનલ લાલજી મહારાજ, ભગવતીધામ ભુજના મહંત રાજુભાઈ જોશીના હસ્તે કરાયું હતું. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના HL અજાણી, રાજુભાઈ જોશી, મહેશભાઈ વ્યાસ, ભરતભાઈ ગોર, સહદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તા પૂજ્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુના વ્યાસપીઠ પદેથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. મયુર એમ કેવડિયાના આચાર્ય પદે છે. કથા દરમિયાન દરરોજ રામેશ્વર ભજન મંડળી દ્વારા સાંજે સત્સંગનું આયોજન કરાયું છે. કથામાં કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન પર્વત ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાશે. આજ તારીખ 20/11/2024ના દિવસે શ્રી મનોજભાઈ જોશી, પ્રમુખ પુષ્કણા બ્રહ્મ સમાજ તથા પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ એમના ગાંગડે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજના દિવસે શ્રી રામેશ્વર મહાદેવ ઓદ્યોપાક 3 ખાતે કથાનું રસપાનનું આયોજન થયું છે. આજથી 7 દિવસ સુધી એટલે કે તારીખ 26 સુધી કથા ચાલશે. 23 તારીખના કૃષ્ણ જન્મનું કાર્યક્રમ છે તથા 25 તારીખના સોમવારના દિવસે રૂક્ષ્મણી વિવાહ છે અને વિષ્ણુ યાગ 27 તારીખના દિવસે છે, 7મા દિવસે.
કથાનો સમય સવારના 9:30 થી 12:30 વાગ્યા સુધી રહેશે, બપોરના વિરામ રહેશે, પછી પાછું 3:30 થી 6:30 વાગ્યા સુધી બપોરનો સમય દરરોજ જ સમય રહેશે. તથા આજના દિવસે ઔદ્યોપાક 3માં જે આપણું મંદિર છે રામેશ્વર મહાદેવ, ત્યાં દાતા પરિવાર દ્વારા ઉપર એક રૂમનું બાંધકામ કરી દેવામાં આવેલ છે, જેનું આજે નારાયણ સરોવર મહંત શ્રી સોનાલાલજી મહારાજ તથા ભગવતી ધામ અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, આ તો અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.